બાકી તું રાતે ભજન ને મોડો આવ્યો તો ને એટલે મેં તને જગાડ્યો નહીં. અરે ભાઈ મારે તને ખબર તો ખેતરે જવાનું મોડું થાય છે. તું મોડું ધોઈ લે તો ઘડી તાર હાથું ચા મેળ દો પડી. અરે ભાઈ હું બહાર મોઢું ધોઈ લઉં. અરે તો ચોક રસ્તા ચોક ચા પી લઈશ. મારે ખેતરે જવાનું મોડું થાય. સારું ભાઈ જય દશામાં. જય દશામાં. બોરે બધી દશામાં નો સોલો કાઢતો જાય. અલી ભાઈ ભૂલી ગયો લે. હા બોલ. એ માં દશામાં હાસિલ હારો મોલ આવે ને બધાનું ઋણ ચૂકવી દેવું છે, કોઈનું માથે રાખવું નથી. અને મારા સવારે સારી નોકરી મળે બસ મારે આટલી આશા હે. પહેલા ચરે રે કશું વાંધો નહીં, હેડો એમના નસીબનું એ ખાશે, મારા નસીબનું મને મળશે. બાકી મારી દશામાં કરે એ ખરું, એ પણ ગાયની જણી છે ને. આય બટી આય સૌ આજ તો તમાર ટિફિન આય બટી લાય ચારની ભૂખ લાગી હતી. બટી નિરાશ છે કોઈ નહીં બાપુ. દીવા કાકા એમ કહેતા હતા કે તમારા ખેતરમાં તો અનાજના ઢગલા પડ્યા, એ તું ટિફિન લઈને જાય છે. હું બટી સૌ આ બધા બોલ્યા કરે, આપણે એવું મનમાં નહીં લેવાનું, દશામાં ઉપર ભરોસો રાખવાનો, નિરાશ નહીં થવાનું કદી. હો બટી તું જમીને આવ્યો તો હું જમી લઉં. હો એ દશામાં મોહ મોટો. જય દશામાં જા બટી. હો સીતારામ 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 સીતારામ. હાલો એટલે આયા પેલા તો તું જ પહોંચી જાજી, જરૂર પડે તો બે ચાર માણસો પણ લેતો જાજી. હું આવું જ છું. શું થયું ભૂપત? ઈ જમીનનો સોદો કરવાનો હતો, ત્યાં કે આવીને ખોસી. જવા દે ને, તે તને ભગવાને ઘણું આલ્યું છે. હા બાપુજી, મારા કોમમાં તમારે દખલ નહીં કરવાની આવતી જ નહીં. પણ ભૂપત ચૂપ. તો મારો મોને એમ લાગતો નહીં. જો બટી આ છે કમળનો ક, આ ખડિયો એટલે ખ આવે, બરાબર. આ ગુજરાતી મૂળાક્ષરો છે, બરાબર. પછી આ એબીસીડી છે. રામ બટા મારે દશામાનો વરત આવે માર વરત લેવો. અલી ભાઈ તારે દસમાનો વરસ પૂરો થઈ ગયો હે, હવે તું વરસ ના રહી કે તું અપાય ના રહી કે, કારણ કે તારું શરીર તો જો ભાઈ.
આ બટા મને ખબર છે તો પછી પણ બટા મારે દશામાના વરત લેવાની ઈચ્છા છે લે ચોપટી તું અંદર જઈ વાત ભાઈ આપણા ઘરે દસવા બે ને મને ઘણો વરસ છે પણ આપણા ઘરની પરિસ્થિતિ તો જો બટા મને ખબર છે આપણી પરિસ્થિતિ કેવી છે પણ મારે વરત કરવા મારી બુદ્ધિ વીચી ગઈ ના ભાઈ ના શું મારી તો વાતો કરો હો? આવો મોમાં આવો મોમાં આવો તો મારી દીકરી વાતો કરો હો? કઈ નહીં મોમાં બેઠા જો ભાઈ લૂંટો ભરતા મોમાં લઈ તો બી શાંતિ હે ને ભણા? ઓવે મોમાં બેઠા એવું હોય એમ ને? ઓવે મોમાં બા આવો ગાય. રામ બટા હા ભાઈ આયા જાઓ મોમાં સમદેવી મોમાં જા. તો બડા હા હવે જાય ને? લે બડા આપણે બતાય. એસા બડા હા તો દાદી ના પપ્પા શું વાત કરતા હતા? મારા દાદી દશામાન વ્રત લેવાના હતા તે મારા પપ્પા એમ કહેતા હતા કે પૈસા નહીં એવું હોય એમ ને? બટા સમજ મારે વરત લેવા તારમાં માન કેમ થોડોક ટેકો કરે ભાઈ મોમાં આપણે ઘણો ટેકો કર્યો હોય આપણે કેટલા એમની જોડે પૈસા લઈશું હવે કહેતો ખરી બટી સારું ભાઈ તમે કહો વાત હું વાત કરું કરો હા હા આયો મોમાં તો બટી રમો છો તમે હો લે આ પૈસા. સરા મોમાં મને સૌએ બધી વાત કીધી. અરે મોમાં પહેલાથી તમે ઘણો એમને ટેકો કર્યો છે કેટલા હજુ અમને પૈસા આલશો તમે અમે ક્યારે તમારું ઋણ ચૂકવશું તો આપણે ઊંચો પાકો હું તારા મોગલ છું ને. ભાઈ હા લે અમારા મોમાં પૈસા આપ્યા હે તારે જે લાવવું હોય તું લઈ આવજે દશામાનું સામગ્રી બધું બરાબર ભરત લે તમે તારા મોમાં પૈસા આપ્યા હા આપણે વાત કરો એમ. હા મામા તમારો ખૂબ ખૂબ આભાર હો હવે હાથ નથી જોડવા. હવે હું બિયારણ જવું હે તું આવી જજે. તારું હું ઘેર આવી દઈશ હો? જય દશામાં જય દશામાં. બોલો દશામાને જય દશામાં. દશામાં કંકુ પગલ પાડ્યો દશામાં મારા ઘેર આયો રે દશામાં ઓઢળી સવાર આયો દશામાં મારા ઘેર આયો રે હે ફૂલડા વેરાવું હું તો મોતીડા વેરાવું ફૂલડા વેરાવું હું તો મોતીડા વેરાવું હે દશામાં કંકુ પગલ પાડ્યો દશામાં મારા ઘેર આયો રે ઓ દશામાં ઘેર આયો રે બોલો દશામાની જય જય ભૂપત મામા જાવ દો મામા શું જવા દે? મામા આવડે મોટા મોણ નહીં દેખાતા? નહીં દેખાય શું હતા રે એ બાપુ બાપુ એમની ઉંમરનો તો નિયત કરો બાપુ જાવ દો ને બાપુ નહીં કરું તો શું કરી લેવો બાપુ મારા તો દશામાના વરત છે. તારા તો આપવા નહીં ને એ બાપુ માફી તો માગી તોય આંખ ઉપાડવાના હા એ કરી લેજી
તમે શું કરવાના? જે કરશે એ તો દશામાં કરશે. શું દશામાં હેડો મોમાં. ને ઘણા હું જવું જાણે. ના ના મોમા એમ ના જવાય, બાર ચા પાણી કરતા જો. હા ચા નહીં પીવો હવે. તો પાણી તો પીતા જો મોમા. હા લે. આવો ને દેવો મોમા. મોમા હા ઉપરવાળી વાતની ખબર ભાઈ ના પડવી જોઈએ. નહીં પડવા દઉં. શું કીધું? દેવો હું પાણી ભરતા હો. હાલે આ થેલી અંદર પેલી દઉં. પીવો મોમા, પાણી પીવો. લે ઘણા. તું હવે જવું હો? એ હારું મોમા, હાથ મેં જાજો. એ હારું. બટા તાર મામા જોડે શું વાત કરતો હતો? કોઈ નહીં. તું કાં ભૂપત કરતો હતો ને? કઈ નહીં, એ તો ભૂપત બાઇક લઈને આવતો હતો અને ગારો ઉડાડ્યો. તો મોમાં કહેવા ગયા ને તો મને તમાચો મારી દીધો. વગાણ કોને? ભાઈ મને મારે ને એનો અફસોસ નહીં, પણ મોમાને ધોલ મારે ને એનો અફસોસ છે. જવા દે ને દીકરા, ખોટું ના લગાડી. દશામાં બધું હારવાના કરશે. કશું વાંધો નહીં યાર ભાઈ. તું હાથ પગ ધોતો અહીંયા જ બટાકો ખાવાનું ખાધું. સારું ભાઈ. પરાદે આવ્યો થયું ભાઈ હો. ભાઈ હા કાંઈ ખાવાનું લાય, ભૂખ લાગી છે. હાલે બટાકો. વરસાદ ચાલુ થઈ ગયો. હા ભાઈ હા તો ખાધું ને બધાને? હા બધાની કાઢવો ખાઈ લીધું. ભૂપતભાઈ પેલું કામ પતી ગયું? પતી જ ને બાપુ. જે ભૂપતનો પગ પણ અહીંયા ભૂતળો ભાગી જાય તે કેની શું ઓકાત? ભૂપત બેટા બહુ અભિમાન ના હારો. અભિમાન તો રાજા રાવણનો નહીં ચાલ્યો. બાપુજી બહુ સલાહ આવવાની કોઈ જરૂર નથી. આ દેવા આય. બાપુ જય માતાજી. જય માતાજી. બે દેવા બે. હા બાપુ બેવું નહીં, તમારા વ્યાજના પૈસા હાલવા આવ્યો. ભૂપત હા બાપુજી. પેલો ચોપડો લાવજે. જય દેવા. લો બાપુજી. આ બે હવે તો મારી ઉંમર થી આ બધું તારે સંભાળવાનું છે. લો બાપુ. આ લખી નાખ. પકડો. કેટલા જમે કરું? 1000 રૂપિયા જમે કર. એટલે દેવા હવે મૂડીનું કોક કરો હવે. હા હા બાપુ, આ વખતે મારે મોલ આવે ને એટલે સીધા તમને પૈસા બધા આપી દઈશ. ઓએ એ કાઢવાનું કરો હવે હો. હા બાપુ ચોક્કસ. ઘણો ટાઈમ થઈ ગયો છે. આ રોમ ભગતડી પૈસા લેજો બાપુજી. એને છોકરો બીમાર થયો હતો ને બેટા, એને જોતા હતા આપણે આપ્યા. કોઈ દિવસ તો એ વ્યાજ કે કોઈ મૂડી આલો આપ્યો નહીં આપણે ઓગણે. હાલશે બેટા હાલશે. એને આગળ શું છે અત્યારે તે હાલે? એ બાપુ છે શું હે બાપુ? નાના મોટે મોટી વાત કરું, એના ફાર્મમાં 5 વીઘા જમીન નહીં પડી. એ દેવા એના ઉપર તો નભી ખાય હે. શું જાતા કરી દેના છે બાપુ? તમે મને કીધું હે ને વ્યવહાર તું જંભાર, આજથી હું જંભારીશ. પણ ભૂપત ચૂપ. હે દેવા જો ઈ ભગતણા ઘરે જાવું હે. એ ભૂપત ભૂપત એ ભૂપત. એ કોણજી કાકા? હા કેજી ભગતડું શું હતું બાપુ? તું કેને કે જો એ શેતર જીવ હોય. અરે દેવા બોલો ને બાપુ. આ બાજુ આવો. બોલો ને બાપુ, કઈ કામ હતું? ઓ મસુ તારે તો આયા હશે, કોઈ એમને એમ નહીં આયા હોય. બોલો ને દેવા ભાઈ. બાપુન કોમ હે, મારે તો કોમ હે. બોલો બાપુ. આ બાજુ આવો. બોલો બાપુ. બસ બોલવામાં તો હવે એવું છે ને કે વ્યવહાર ભૂપતના હાથમાં આવ્યો છે. તો બાપુ હું શું કરું? બસ કરવાનું તમારે નહીં, કરવાનું મારે છે. હું કઈ સમજ્યો નહીં બાપુ. બસ જૂના ચોપડા હાથ આવ્યા છે, એમાં પહેલું નામ તમારું છે. બાપુજી જોડે ને પૈસા તમે લાયા છો.
હા બાપુ. તો ભગત નથી વ્યાજ આપ્યું કે નથી તમે મૂડી આપી અને 5 વર્ષના વણા વી ગયા. હા બાપુ જાણું છું, પણ મારા ખેતરમાં જો સારો મોલ પાકશે ને તો હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. હવે તારા ખેતરમાં થાય છે શું કે તું પાછા પૈસા આપી? એવા હા. બંધ થા બસ સીતા તારું હતું હવે મારું થઈ ગયું. જ્યાં સુધી વ્યાજ કે મૂડી નહીં આપો તો સુધી આ સીતર ભૂલી જાજો. કડે દેવા બાપુ બાપુ આવો જુલમ ના કરજો. મારા એક દીકરો છે, મારી બઈ છે, મારા ખાવા વાળા છે. બાપુ હું આની ઉપર તો નથી કહું. બાપુ તમે આવો જુલમ ના કરજો. બસ હવે ભૂલી જાજો. બાપુ થોડી દયા કરો. બાપુ હું તમારા પગે પડું. બાપુ દેવાભાઈ તમે તો કોક સમજાવો. દેવાભાઈ તમે તો કોક સમજાવો. બાપુ એ બા દશામાં આ શું થઈ રહ્યું છે? એ બા દશામાં તારી કૃપા વરસાયમાં. એ બા દશામાં હું તો બરબાદ થઈ ગયો. બા દશામાં તારી પર વિશ્વાસ છે. ક્ષેત્રે પછી પડાવી દીધું હોય પૈસા હે નહીં મારી જોડે. પછી છે માં હેલો હા બોલ રાભા. હે શું થયું પણ? બાપુ પેલા કે અમારી જમીન લઈ લીધી છે. પણ ભૂપો તમે શું જવા દે ને? શું જવા દે? હું એને નહીં મેલું. પણ ભૂપો છો તો આખો દાડો ચૂપ. ઉપર જીવતું રહેવું હોય તો આ જમીનના સપના છોડી દો. કે નીકળ પોલીસ. જય માતાજી કોણજી કાકા. જય માતાજી દેવા. ચમ કોણજી કાકા તમારે કોઈ આગળ પાછળ ખાય એવું છે કે નહીં? ચમ દેવા? તું આખો દાડો રોમની પાછળ પડ્યા હોય છો. રોમચો તમારો દીકરો હે. મારી બેન નો ભણિયો તો છે ને. આ તમારો ભણ્યો હે, તમારો દીકરો નહીં. અરે દેવા એ પણ મારા દીકરા જેવો જ છે ને. અમે મારે કોઈ આગળ પાછળ ખાનારું છે એ છે બધું એનું જ છે. હા રાજા દશરથ, હા તમને તો સલાહ્યું ના લાય. ખેતર જવું પડશે, ઓટો મારવા જવું પડશે. ભાઈ હું ખેતર જઈને આવું હો. સારું બટા. ઘણા ચા ઉપડ્યો. મામા ખેતર જવું. ઘણા ખેતર. મામા ઈ વાત હજુ નથી ભૂલાતી. આવો. હા
ભણા નિરાશ ના થા. પણ મોમાં એ મારા હજુ નથી ભૂલાતો. તમને શું ભણા પોતાની માવી છોડો તને ગમે. વાત તો સાચી છે તમારી, પણ હવે તો દશામાં કરે એ ખરું. સારું ભણા તું ચિંતા ના કર, હું બજે જઈને આવું. સારું મોમાં. હો આ કામજી હાય. જય દશામાં બાપુ. જય દશામાં ખુશી ના ખબર. બોલ કામજી કેમ આવ્યો? બાપુ રામ પર દયા કરો તો સારું. કેમ કામજી કોઈ સમજાયું નહીં? બાપુ કાલ ભૂપુજી રામના ઘરે આવ્યા હતા અને જેમ તેમ બોલતા હતા અને રામના ખેતરમાં કબજો કરી લીધો. તું ચિંતા ના કરી, હું ભૂપતને સમજાવું. શું કામજી કાકા તમારે પૈસાની જરૂર પડી શું? ના ના બાપુ ના. તો પછી શું લેવા આવ્યા છો? હું કહું ભૂપત. બોલો બાપુ. એ પેલા રામને જમી શેરવાની કેમ ના પાડી? બાપુ જ્યાં સુધી આપણી મૂડી નહીં આલે તો સુધી સીધો શેરવા નહીં દઉં. રહેવા દો બાપુ, રહેવા દો. કાનજી હા તું રામને કહેજે જમી ખેડી ખાય, કોઈ પૈસાની ચિંતા ના કરે. અરે બાપુ તમારો આભાર હો. જય દશામાં. જય દશામાં. જો બેટા આપણે રામને ખાલી 10,000 રૂપિયા આપેલા હે, એ તેનો કબજો ના કરે બેટા. ના બાપુ ના, તમને ખબર ના હોય એ જમીનના ભાવ કરોડો રૂપિયા છે. ઉપર કરોડો હોય કબજો હોય, આપણે તો ઉછીતા આપેલા હે, એ તો આપશે. ગત માણસ એને આટલો બધો હેરાન ના કરાય, એ તો આપશે. બાપુ બીજું જ કહું છું તમને કે તમે વચ્ચે ના આવશો. એ જમીન મારું સપનું છે. જા તારે જમ કરું એમ તારા નહીં ગોઠવે. આવો મોમાં. દશામાં હાથે જોમાં. આવો મોમાં. હા ભણા. એક મા દશામાં તારી વીરા પરંપાર છે. એ તો દયાળી છે. હા ભણા. હા મોમાં. બાપુજી બાપુ કીધું હે જમી વાળી દઈએ. ના મોમાં, તમ એ જમીન હવે હું નહીં વાવ. તમ ભણા. ના મોમાં, આપણે એમની જોડે ખાલી 10,000 રૂપિયા ઉછીતા લીધા હતા. આજે અમને 10 લાખ રૂપિયા કરી દીધા છે. આ વળી કયા ઘરનો નિયમ? ભણા પછી બાપુ એવા હે મોટા બાપુ તો આ પાડી હે પછી ને તોલે મારી હતી. ના મોમાં, હવે તો આ દેવી કરે એ જ ખરો. તો ભણા દશામાં ઉપર વિશ્વાસ રાખી અને મન ના ડગાવતો. ના મોમાં ના. હેલો. પણ કેવી રીતે કોને લગાડી? કોણ મારું દુશ્મન ઉભું થયું છે? હા હું આવું છું હાલ જ. બાપુ આપણા હોટલમાં આગ લાગી છે. કેવી રીતે? તો ખબર નથી પણ મારા કે ઉપર વ્યામ છે. હું હાલ જ કે આગળ જાઉં છું. ભોપા બેટા, કડી ભોપા, કડી ભોપા. આ છોકરો નહીં મોને અને સિગરેટ જેટલી લાય છે.
કે મને પડવાથી કશું જ નહીં ફાયદો થાય. આ દશામાના પગે પડો જો. આવો દેવો ભાઈ બેહો. ઘટા તો દશામાને કાગળ બધા હારા ન થાય. દેવા ભાઈ અમે તો ગરીબ માણસ, અમે કોઈને ટૂંકારો પણ ના આપીએ. સાચી વાત. અમે તો બધું દશામાં ઉપર છોડીએ છીએ. અમે અમારી વાત નહીં કરતા, પણ તમે કોઈ પણ નિરાશ ના કરવાનો અને કોઈને ટૂંકારો ગાળ વગર વગર કોઈને કોઈ બોલવાનું નહીં. સાચી વાત હો ભગત. હા દેવા ભાઈ, પણ હવે ભગત મને ખબર પડી ગઈ કે કોઈનું આપણે ખોટું કરવું નહીં. કોઈનું ખોટું કરવાનું નહીં, કોઈના ખોટા ઊભું નહીં રહેવાનું. માણસ નહીં જોતું પણ આ દેવ જોવે છે. એવું જોવે. બોલો દશામાને જય. દેવ ભાઈ કોઈ ચિંતા ના કરતા, હું કરજો હવે તમારે ઘરે જવું હોય હો. જય દશામા. ભાઈ હવે સૌ આવતો હશે. બાપુ જય માતાજી. જય માતાજી. આજે વાય કે સત્કમ આવી ગયો. બસ બાપુ વ્યાજ આપવા આવ્યો. આટમ તો થયો કેમે આવી ગયો? હા બાપુ દશામાની દયાથી મને નોકરી મળી ગઈ છે અને મેળ આવશે ને તો આવતા મહિને તમારી મૂડી પણ આપી દઈશ. બાપુ જય માતાજી. જય માતાજી. તુજી ભગવાન મારો દુશ્મન કે નથી તો કોણ પેદા થયું છે બાપુ? ભગત બેટા એક વાત કહું. બોલો બાપુ. ભગત તે સાથી પેલા રામ ભગતને ઘર મારીને સાથી તારી દશા કરી જઈએ. આ ભૂપતજી બાપુ ઘણા બાપુજી સાચું કહે છે. તમે પણ દશામાએ પંચો આપ્યો અને તમને પણ એ હેરાન કરે. દેવા તું અને બાપુજી હાલ વિશ્વાસ બસો. હું આ વાતમાં કોઈ નોંધતો જ નહીં. ઘટી મોની પડે દેવ કરે એવું કોઈ ના કરે. તું જઈને રામની માફી માંગી લે. બાપુજી હું ભગતની માફી માંગુ. તમે ગોંડા દીકરો છો. દીકરા ભગત દશામાનો ભગત છે, તું હરિહરની ભક્તિથી અજળ છે. હા બાપુ હજુ તમે રોમની ભક્તિને જાણતા નહીં. દેવા તારું ને બાપુજીની શક્તિ શી છો? હું માફી માંગુ. આ પછી માફી માંગે. એવું બને. ઘટી ભગત દેવા જોજે સુધી મારા દીકરાને. દેવા જોજે સુધી મારા દીકરાને. પપ્પા બેટા. બાપુ હું નતો કહેતો આ બધો દશામાનો ગ્રુપ છે. તો દેવા મારે શું કરવું હવે? બાપુ કોઈ કરવું નહીં. રોમ ભગતના ઘરેથી માફી માંગી લો, એમના પગે પડી જો, નકર પછી આયે નહીં રે. દેવા તું કે હું કરવા તૈયાર છું, પણ મારો છોકરો હાજર કરવાનું કર. તો બાપુ લઈ લો રોમ ભગતના ઘરે. દેવા લઈ લીયો. હા હેલો બાપુ. એ દશામાં મારા છોકરાને હાજર કરી નાખજે. મારો રામ ભગત દેખાતા નહીં લાગતા. રામ ભગત આટલું ઢાળું. રામ ભગત બહાર આવજો. મામા જોવાનો કોણ આવ્યો બહાર? ભગત જરા બહાર આવો ને. આવો દેવા ભાઈ, શું કોઈ કામ છે? આ એટલે તો કોઈ બહાર આવો ને ઘડી. હવે મામા જોતા આવીએ. ભાઈ અમે આવીએ હો. હા. જય દેશામાં. ઘણો મામા આવીએ. કેમ દેવા ભાઈ કોઈ કામ હતું? ભગત અરે બાપુ શું થયું બાપુ? મારા છોકરાને જીજુ લખવા પડી ગયું. અરે ભૂપતસિંહ શું થયું તમને? આ કેવી રીતે બન્યું? ભગત તમે જાણો છો, હું એ જાણું છું. બાપુ હું કોઈ સમજ્યો નહીં. પણ ભગત આ ભાઈ તમને હેડ્યા જતા હતા ને તમને થપ્પડ મૂકી હતી ને એટલે આ દશામાનો ક્રોધ પડ્યો એના ઉપર. કેમ કે તમે દશામાના ભગત છો અને આ બાપુ મોનતા નતા એટલે દશામાનો ક્રોધ એના ઉપર વરસ્યો. જોયું મામા? અને હે દશામાં એ ભગત
અરે બાપુ આ શું કરો? મારો છોકરો હાજો કરી નાખો ભગત. બાપુ તમે ચિંતા ના કરશો, તમારા છોકરાના દશા મારા પાટે લઈ લો, બધું સારું થઈ જશે. થઈ જાય ને? હા બધું સારું થઈ જશે. દેવો ભાઈ ટેકો કરો. બાપુ બેસો. એ દશામાં એ મારી માવલી મારા છોકરાને હાજો કરી નાખે. મારી માં દશામાં એ ભગત તમે કોઈ હું કરવા તૈયાર છું, પણ આ મારો છોકરો હાજો કરવાનું કરો. મારે તમારી જમીને નહીં જોઈતી, હું તમારી જોડે 10,000 રૂપિયા મોકું એ મારે નથી જોઈતા ભગત. ના બાપુ ના, તમારા રૂપિયા તમારા હકના છે. જે મારી જોડે છે હું તમને પાછા આપી દઈશ, બરાબર? બાકી હું મારી દશામાં કબરો છું, તમારા દીકરાને હાજો કરે. હે માં દેવી દશામાં, આજે એક દુખિયારો બાપ એના દીકરાને લઈને તારી પારે આવ્યો છે, અને મારા જો મેં સાચા દિલથી તને ભક્તિ કરી હોય, સાચા મનથી તને દીવા કર્યા હોય, તો માં તું આ દીકરાને હાજો કરી દેજે. તો તારી જગતમાં જે જે કાર થશે માં, તું તો દુખિયાની બેલીમાં દશામાં કહેવાય. માં તું આ એક ભગતની લાજ રાખજે માં. હે માં દશામાં એક ભગતની લાજ રાખજે. બોલો દશામાને જય. બાપુ પછી ને પગે લગાડો. પેલા બેટા જય દશા. જય માં દશામાં, તારા પારે આવ્યો માં હાજો કરી દીધી. વાહ 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 દશામાં પાર. બોલો દશામાને જય. બોલો દશામાને જય. વાહ ભગત વાહ, મારી આટલી ભક્તિ છે હો ભગત, મને માફ કરી દીધું. અરે પછી કેવું ના હોય, જીવનની અંદર માણસની જ ભૂલ થાય. દશામાં ઉપર ભરોસો રાખો અને આખી દશામાના દીવા કરજો. મારે ગમે એટલે થઈ ગયો, મારે ગમે ભૂલ થઈ ગઈ હોય, તમારા તમે માફ કરી દીધું. કશું હવે ચિંતા કરવાની જરૂર નહીં. બાકી આ દશામાં બેઠી છે, બધું સાચવશે. જય દશા. તમે તાર હવે હસતા રમતા ઘરે જો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જય દશા. બાપુ હવે આયા છો તો ચા પાણી કરતા જો. આ પગલો કરી જ નહીં હો. તો બે પગલો. અરે બાપુ કેવો ને, એ તમારા જેવા ગરીબને બહુ હેરાન કરી નાખે છે. આજ પછી હું કોઈ ગરીબને હેરાન નહીં કરું. જેટલી બને એટલી સેવા કરી દશામાની. એવો ભાઈ તમારે તો સારું છે ને હવે? દયામાની કૃપા એમ ને? આ બોલ કે હે એવું એમ ને? હા બરો એ આ ભગત ઈ મારું સપનું હતું ને ત્યાં પૂરું થઈ ગયું. બાપુ આપણી કે જમીન હવે મને આપવા તૈયાર છે. એમ ને આવી ગઈ ને હોય બસ તાણે ઉપજશે. સાચું મન રાખશો ને તો તમારે જે માગશો ને તે મળશે તમને. બાપુ શું